સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર એનઓસી મુદ્દે આમ આદમી પાર્ટીનું પ્રદર્શન। આમ આદમી પાર્ટી સુરત દ્વારા સુરતની તમામ શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા પૂરી પાડવાની માંગ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું। માનનીય ગુજરાત હાઈકોર્ટનો અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે તમામ શાળાઓમાં ફાયર એનઓસી હોવી જોઈએ। ફાયર એનઓસી વગર કોઈ શાળા ચલાવવી નહીં। 31 જાન્યુઆરી 2022 સુધીમાં તમામ શાળાઓમાં ફાયર એનઓસી હોવી જોઈએ। આજે એ વાતને 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છે। મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત એ 207 શાળાઓમાંથી 187 શાળાઓ એવી છે કે જેની પાસે ફાયરની એનઓસી નથી। જો શાસકો એમ કહે છે કે અમે ફાયરની સુવિધાઓ આપી દીધી છે, જો તમે સુવિધાઓ આપી દીધી છે તો આ 20 શાળાઓમાં ફાયરની એનઓસી શા માટે છે? 187 શાળાઓમાં ફાયર એનઓસી શા માટે નથી? આ માંગણીને લઈને, આ પ્રશ્નને લઈને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રી મારફતે રજૂઆત કરવા આવ્યા છીએ કે ગુજરાતની તમામ શાળાઓ, ખાનગી હોય, પ્રાઇવેટ હોય, સરકારી હોય, એ તમામમાં વાલીઓ જોઈ શકે એ રીતે ફાયરની એનઓસી પ્રદર્શિત કરવામાં આવે। જી, આજે અમે શિક્ષણ સમિતિના સભ્યો અને વિરોધ પક્ષ નેતા એવા રાકેશભાઈ હિરપરાની આગેવાનીમાં અમે કોર્પોરેટરો અને સુરત શહેરના સંગઠન સાથે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સુરત શહેરની અંદર સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા હોય કે પછી સુરત નગર પ્રાથમિક સંચાલિત શાળાઓ છે, જે 207માંથી 127 શાળાઓની અંદર ફાયર સેફટી નથી અથવા ફાયર એનઓસી આપવામાં નથી આવ્યું, તો આ જે બાળકો ત્યાં ભણી રહ્યા છે તો એમની સુવિધા સુરક્ષાનું શું? તો આ ખૂબ મોટો સવાલ છે। ટ્રિપલ એન્જિનની સરકાર છે, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે, તો હજી પણ કેમ બાળકો માટે આવું વિચારવામાં નથી આવતું? હજી પણ બાળકોને કેમ આવી દુર્ઘટના વારંવાર થતી હોય છે તો પણ કેમ ફાયર સેફટીની સુવિધા કરવામાં નથી આવી? તો એ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોની અંદર ફાયર એનઓસી અને ફાયર સેફટીની સુવિધા કરવામાં આવે।